સીધા આક્ષેપો જયંતિ કવાડિયા અને ધનજી પટેલ ઉપર કરવામાં આવી રહ્યા છે। આ સાથે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ધનજીભાઈ પટેલ। ધનજીભાઈ, આપનું સ્વાગત છે TV9 માં। જે આક્ષેપો દેવજી ફતેપુરાએ આપના પર અને જયંતિ કવાડિયા ઉપર લગાવ્યા છે, પહેલી આપની પ્રતિક્રિયા શું રહેશે ધનજીભાઈ? મળે હે પૂછો ને આવું કઈ ભારતીય જનતા પાર્ટીમાં હોય જ નહીં। ટિકિટની અંદર આખી એક સિસ્ટમ હોય છે। પહેલા એની સેન્ટ લેવામાં આવે, સેન્ટ લીધા પછી ગાંધીનગર અંદર પાર્લામેન્ટ બોર્ડમાં હોય, એ બોર્ડમાં નક્કી થાય અને ત્યાર પછી એ લિસ્ટ છે એ દિલ્હી જાય અને દિલ્હી પાર્લામેન્ટ બોર્ડમાં નક્કી થઈને પછી હાઈકમાન્ડ ફાઇનલ કરે। આની અંદર કોઈ કે એને ટિકિટ આપી દે એવું બધું હોતું નથી। બધા મેરિટના ઉપરથી ટિકિટ આપતા હોય છે। બિલકુલ ધનજીભાઈ, એ આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે કે દિલ્હીમાં કોઈ બિઝનેસ કરવા માટે બંગલાની માંગ કરવામાં આવી હતી, એ વિશે આપનું સ્પષ્ટીકરણ શું? મારે ભગવાનની દયા છે, ઘણા બંગલા છે, ઘણી સગવડતા છે। મારે કોઈ એવી જરૂર છે હોય જ નહીં। મારે શું એવી જરૂર હોય? બિલકુલ, તો શા માટે દેવજીભાઈ આપ બંનેનું જ નામ લીધું સાથે સાથે? જી, હવે એ તો દેવજીભાઈ ને પૂછવું પડે ને, મને શું ખબર હોય? હું દેવજીભાઈ ના ઘેર જઉં તો એમને હું જમવા જઉં છું। દેવજીભાઈ સુરેન્દ્રનગર મારે અહીંયા જમવા આવે છે। હજી કાલ સુધીની વાત કરી મારી સાથે બરાબર જ છે। જી બિલકુલ ધનજીભાઈ, સાથે દેવજીભાઈ એમ પણ કહી રહ્યા છે કે જો સમાજ કહેશે તો તેઓ રાજીનામું પણ આપી દેશે। શું તેમના રાજીનામાથી કોઈ ફરક પડશે ખરો ધનજીભાઈ? એ તો એમનો વિષય છે, પાર્લામેન્ટ બોર્ડનો વિષય છે, એની અંદર હું પ્રત્યાઘાત બહુ ન આપી શકું। બિલકુલ, આટલા જે તમારા સંબંધો રહ્યા છે ધનજીભાઈ, ખૂબ જ સારા રહ્યા છે જેવું આપ પણ કહી રહ્યા છો, તો પછી આક્ષેપોમાં આપનું જ નામ કેમ સામે આવી રહ્યું છે? આવું કોઈ એ હવે એમને પૂછવાનું આવે ને। હું તો આજે કહું છું આવે મારે ઘેર જમવા, હું પણ એમના ઘેર જમવા માટે તૈયાર છું। મારે કોઈ કારણ છે જી, આપના અનુસાર તો શા માટે દેવજી ફતેપુરાનું નામ આ સીટ ઉપરથી કપાયું હોઈ શકે ધનજીભાઈ? અમારા પાસે જે કઈ જાણકારી આવી છે એ પ્રમાણે એમને 1.5 કરોડ રૂપિયાના કઈ ચેક પાછા પડ્યા છે અને એ ચેકને કારણે એ રિટર્ન ચેક થયા એનો જે કેસ ચાલે એમાં જેલ પડે અને આના કારણે આ ટિકિટ દે તો ભાઈ પાછળથી પ્રોબ્લેમ ઊભા થાય એવું મારું માનવું છે। બિલકુલ, આ સાથે જ આજે તમામ કહી શકાય કે આરોપો આપના ઉપર લગાવી રહ્યા છે, આપ એ તમામ આરોપોને અહીં સીધી રીતે પાયા વિહોણા ગણી રહ્યા છો ધનજીભાઈ? હા, એકદમ ખોટા આરોપ છે, ખોટી વાત છે, આવું કોઈ શક્ય હોય જ નહીં। બિલકુલ, આભાર ધનજીભાઈ।